હરમિત, ભગવાન, સાયન્સ અને ધર્મ કઈ રીતે રિલેટેડ છે? કેમ કે ભગવાન જ આપણને નવી ટેકનોલોજી ડેવલપ કરવા માટે ઇન્સ્પાયર કરે છે. પણ ટેકનોલોજી ડેવલપ કરવા માટે એની પાછળનું સાયન્સ ના ડિસ્કવર કરવું પડે? ના, પણ એના પહેલા કુદરતે રચેલી સાયન્ટિફિક ડિઝાઇન સમજવી પડે. પણ સેટેલાઇટ લોન્ચ કરવાની ટેકનોલોજી ડેવલપ કરતા પહેલા ગ્રેવિટેશનનું સાયન્સ ના સમજવું પડે? અને એ સાયન્સ આપણને કુદરતે તો સમજાયું છે. કેવી રીતે? સમજાવું. નિકોલસ કોપરનિકસે પહેલી વાર એવું ઓબ્ઝર્વ કર્યું કે સૂર્યની આસપાસ બીજા બધા પ્લેનેટ્સ રિવોલ્વ કરે છે. પછી જ્હોન કેપ્લરે એ જ પ્લેનેટ્સ કેવી રીતે રિવોલ્વ કરે છે એના લોઝ આપ્યા. પછી ન્યૂટને આપણને લો ઓફ ગ્રેવિટેશન સમજાયું. આ બધું કમ્બાઈન કર્યું ત્યારે જઈને આપણે સેટેલાઇટ લોન્ચ કરવાની ટેકનોલોજી ડેવલપ કરી શક્યા. આનો અર્થ એ છે કે કુદરત જે ઓલરેડી ડેવલપ કરી ચૂક્યું છે એ ટેકનોલોજી સમજ્યા પછી આપણે સાયન્સ સમજ્યા અને સાયન્સ અપ્લાય કરીને આપણે મોડર્ન ટેકનોલોજી ડેવલપ કરી. એનો મતલબ એ છે અત્યારે આપણે જે ટેકનોલોજી યુઝ કરી રહ્યા છે એ ઓલરેડી કુદરતમાં અવેલેબલ છે. હાસ તો, પણ કુદરતની રચના કોણે કરી? ભગવાને. તો એનો મતલબ એ થયો કે આ કુદરત એ ભગવાનની બનાવેલી લેબોરેટરી છે અને ભગવાન એના ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ છે. યસ, થયું ને કનેક્ટેડ? ચાલ બીજા એક્ઝામ્પલ્સ બતાવ.